તો કેમ છો મિત્રો? મજામાં જ હોય ને? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને? બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો તમને અત્યારે લાગતો છે કે આપણે વ્લોગ કેમ સાંજે સ્ટાર્ટ કર્યું, એટલે સાંજના વાગી રહ્યા છે અત્યારે કેટલા વાગી ગયા ખબર? 2 વાગી ગયા છે અને આપણે અત્યારે જવાનું છે સોમનાથ. તો ચાલો તો મિત્રો આપણે અત્યારે બસે પહોંચી ગયા છે અને બસ આવી ગઈ છે. જો ઉદય બસ છે. અત્યારે તો સાંજે કાંઈ દેખાય નહીં, તમને મોર્નિંગમાં બતાડીશ. તો ચાલો કન્ટિન્યુ. The next day later. ફાઇનલી મિત્રો હવે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, આખી રાત કાઢી નાખી છે અને જો અહીંયા બસ પડી છે. મોર્નિંગ વ્યૂ જોવો તમે, ખાલી કાંઈ ઘટે. તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું સોમનાથ મંદિરે. મંદિર જોવો તમે, ખાલી કાંઈ ઘટે. અને પાછળ મિત્રો આની પાછળ છે દરિયો, કાંઈ ઘટે નહીં. આપણે જાશું અને બતાવીશ. ચાલો વિડીયો જોજો બધા. સોમનાથ મંદિર છે હેવી. આ બાજુ આવો તો જરૂરથી એકવાર તો દર્શન કરવા આવજો જ. મિત્રો હું તમને બહારથી દર્શન કરાવી દઉં, અંદર જો કાંઈ દર્શન થશે નહીં, અલાઉડ નથી. દર્શન કરી લીધા છે અને હું તમને બતાવીશ કાંઈ નહીં કરે, ડ્રોન શોટ બતાવીશ એક નંબર. ચાલો હવે આપણે જવાનું છે બીચ ઉપર, દરિયા. ફાઇનલી મિત્રો તમારા ભાઈ લઈ લીધા છે ચશ્મા. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. ચશ્મા નહોતા તો ચશ્મા તો લેવા પડે ને. મમ્મીને કીધું ચશ્મા લેવા. ચશ્મા લીધા ને? હા ઓ ચશ્મા લીધા. મમ્મી ના પડતા થોડા. ચશ્મા નહોતા, ફોટા ચશ્મા વિના તો ફોટા કેમ મારા? લઈ લીધા તો ક્યાં નાચો ભાઈ. તમારા ભાઈ લઈ જશે સોડા, કેમ કે ગરમી હતી. એક મિનિટ. नाइस. મિત્રો સોડા તો પીધા વિના મજા ન આવે. તો મિત્રો તડકો એટલો પડે છે ને આપણી બસ અત્યારે પાર્કિંગમાં પડી છે ને આપણને જે આમ હાલવાનું જે એટલી તકલીફ થાય છે ને એની વાત જાવ. જો તડકો જોવો તમે ખાલી. સુરત દાદા આવું માથે આવી ગયા. તો ચાલો મિત્રો પાર્કિંગમાં જઈએ, પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આપણી બસે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો જઈએ. જો આપણી બસ પડી છે કેસરિયા, ઉદય નામ છે બસનું. તો ચાલો જઈએ.
और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता।